નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે NMMSમાં પૂછાતા નિશાની બદલી અને સાદું રૂપ આપવાના દાખલા હોય તેના વિશેની સમજ મેળવીશું। તો ચાલો તેની આપણે ઉદાહરણ દ્વારા અહીંયા દાખલા જે આપેલા છે તેની આપણે ગણતરી કરીશું। સૌપ્રથમ આપણને દાખલો આપેલો છે કે વત્તાને બદલે ઓછા લેવા, ઓછાને બદલે ગુણાકાર, ગુણાકારને બદલે ભાગાકારને, ભાગાકારને બદલે સરવાળો લેવામાં આવે તો સાદું રૂપ આપતા જે જવાબ આવે તે વિકલ્પમાંથી શોધવાનો છે। તો અહીંયા જોઈએ, આપણી પાસે સંખ્યા આપેલા છે 35 ભાગ્યા 5 ઓછા 2 વત્તા 32। અહીંયા હવે આપણે નિશાની બદલાવતા જઈશું। 35 તો ભાગાકારની નિશાની છે તો ભાગાકારને બદલે લેવાનું છે વત્તા, એટલે કે સરવાળો લેવાનો છે। 5 એમને એમ હવે બાદબાકી આપેલી છે, બાદબાકીને બદલાએ આપણે લેવાનું છે ગુણાકાર। 2 એમને એમ અને સરવાળાને બદલે આપણે લેવાનું છે બાદબાકી। આવી આપણી સંખ્યા થશે। હવે આપણને યાદ જ છે કે ભાગુ સબા આ સૂત્રને આપણે ખાસ યાદ રાખવું પડે જ્યારે સાદું રૂપ આપવાનું પૂછાતું હોય ત્યારે। તો સૌ પ્રથમ આપણે ભાગાકારની નિશાનીને અનુસરવાનું છે। તો જોઈએ, ભાગાકાર આપેલા નથી, ભાગુ ગુણાકાર, તો ગુણાકાર આપેલા છે તો આ બંને સંખ્યાનો ગુણાકાર કરીશું, બીજા બધાને એમનેમ રહેવા દઈશું। 5 દૂને 10, 32 એમનેમ। હવે ભાગુ સબા, સ એટલે સરવાળો, આ બંને સંખ્યા વચ્ચે સરવાળાની નિશાની છે એટલે તેનો સરવાળો કરીશું। 35 અને 10 એટલે કે 45, એમાંથી આપણને 32 કાઢવાના છે। તો હવે સરવાળો પછી બાદબાકી છે, તો હવે તો અહીંયા છેલ્લે બાદબાકીની પ્રોસેસ બાકી રહે છે। તો 5માંથી 2 જશે તો 3 વધશે, 4માંથી 3 જશે તો 1 વધશે, એટલે કે 45માંથી 32 કાઢતા 13 જવાબ આવશે। તો આપણે અહીંયા 13 ઉપર ટીક કરી અને જવાબની ચકાસણી કરશું, તો તે આપણો સાચો જવાબ